મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સ્વાધ્યાયના 1 થી 20 દાખલાઓ સુધીનો અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ આજે આપણે 21મા દાખલા તરફ જવાના છીએ. તો 21મો દાખલો એ 20 જેવો જ થોડો ઘણો કંઈક છે, છતાં એને આપણે સમજવાનો પ્રયત્ન કરી લઈએ એકવાર. તો દાખલા નંબર 21. દાખલા નંબર 21. જો 21 ની રકમની વાત કરીએ તો એક પ્રક્રિયા આપવામાં આવેલી છે N2 + 3H2. N2 + 3H2 it gives 2NH3. આવી એક પ્રક્રિયા આપવામાં આવેલી છે. હવે આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક T બરાબર 500 કેલ્વિન તાપમાને, કેટલા તાપમાને? 500 કેલ્વિન તાપમાને 0.061 આપવામાં આવ્યો છે. સંગઠન મિશ્રણમાં તમને આપવામાં આવેલું છે N2. N2 ની સાંદ્રતા આપવામાં આવે છે 3.0 મોલર. ત્યારબાદ H2 ની સાંદ્રતા આપવામાં આવેલી છે 2.0 અને NH3 ની સાંદ્રતા આપવામાં આવેલી છે 0.5 મોલર. મોલ પ્રતિ લિટર છે. હવે આમાં તમારે એ નક્કી કરવાનું છે કે પ્રક્રિયા સંતુલનમાં છે અને જો નથી તો એ કઈ દિશામાં આગળ વધી શકે છે, આના વિશેનો અભ્યાસ અથવા આના વિશેનો ખ્યાલ આ રકમના આધારે આપણે આપવાનો છે. હવે તમને ઓલરેડી કેસી તો આપી દીધો છે. ઓકે, આગળના દાખલામાં શું હતું? તમને મોલ આપ્યા હતા. આ મોલને સાંદ્રતામાં ફેરવવા પડતા હતા, એટલે કે મોલ પ્રતિ લિટર કદ વડે ભાગવું પડતું હતું. જ્યારે અહીંયા ડાયરેક્ટ સાંદ્રતા આપેલી છે, અહીંયા તમને મોલ પ્રતિ લિટર ડાયરેક્ટ સાંદ્રતા જ આપવામાં આવેલી છે. આથી એક તકલીફ અહીંયા છે જ નહીં કે તમારે સાંદ્રતામાં ફેરવવું પડશે. હવે ડાયરેક્ટ આપણે શું ગણીએ છીએ? QC. QC બરાબર શું થાય? તો નિપજોની સાંદ્રતા એટલે કે આપણી પાસે NH3 આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાનું સમીકરણ આવું કંઈક છે 2BrCl it gives Br2 plus Cl2. તેના માટે 500 કેલ્વિન તાપમાને, કેટલા તાપમાને? T બરાબર 500 કેલ્વિન તાપમાને Kc આપવામાં આવ્યો છે. Kc બરાબર 32. Kc કેટલો આપેલો છે? 32. જો શરૂઆતમાં શુદ્ધ BrCl હોય અને તેની સાંદ્રતા, જો શરૂઆતમાં શુદ્ધ BrCl હોય અને તેની સાંદ્રતા તમને અહીંયા આપવામાં આવેલી છે 3.3 3.3 ગુણ્યા 10 ની -3 ઘાત.
તો સંતુલન સમયે તો તેની સંતુલન અને મિશ્રણમાં સાંદ્રતા કેટલી હશે? એટલે આ દાખલો ઓલરેડી આપણે આગળ આવી એક પદ્ધતિનો ગણી ચૂક્યા છીએ, છતાં બીજી વખત ગણવાના છીએ. શાયદ આમાંથી ઘણા બધાને આ દાખલો આવડતો પણ હશે. આમાં કેસી આપવામાં આવ્યો છે અને શરૂઆતની સાંદ્રતા આપેલી છે, તો બહુ સરળ છે. હવે શું કરવાનું? શરૂઆતની વાત કરીએ તો અહીંયા પહેલા તો આવશે શરૂઆતમાંની સાંદ્રતા કેટલી હોય? 0 0. ત્યારબાદ લઈએ છીએ સંતુલન સમયે. કયા સમયે? સંતુલન સમયે. તો સંતુલન સમયે ધારો કે આ x બને છે, તો આ x જે બને છે આમાંથી બાદ થશે 2x. આમાંથી શું બાદ થશે? 2x. ઓકે, એટલે આ રીતે આ દાખલામાં હવે આપણે માત્ર સંતુલન અચળાંકનું સમીકરણ મૂકવાના છીએ. શું મૂકવાના છીએ? સંતુલન અચળાંક માટે સમીકરણ. તો કઈ રીતે મૂકી શકાય? તો આપ સૌ જાણો છો કે Kc બરાબર x x છેદમાં 3.3 × 10⁻³ - 2x હોલ સ્ક્વેર. ઓકે, હવે અહીંયા કિંમતો મૂકી દઈએ. ધારો કે તો Kc ની કિંમત આપણે કેટલી આપવામાં આવેલી છે? ત્યાં રકમમાં આપ જોઈ શકો છો Kc ની કિંમત તમને કેટલી મળેલી છે? તો Kc અહીંયા આપેલો છે 32 is equal to x² છેદમાં 3.3 × 10⁻³ 3.3 × 10⁻³ - 2x હોલ સ્ક્વેર. હવે આપણે શું કરીએ? સમીકરણની બંને બાજુ વર્ગમૂળ લઈએ. સમીકરણની બંને બાજુ પર વર્ગમૂળ લઈએ એટલે આ વર્ગ અને આ વર્ગ નીકળી જશે. માત્ર અહીંયા 32 નું વર્ગમૂળ કાઢવું પડશે. શેનું વર્ગમૂળ કાઢવું પડશે આપણે? અહીંયા 32 નું. તો વર્ગમૂળ 32. આ જવાબ આવશે 5. આ જવાબ આપણને કેટલો મળશે? 5.6568 બરાબર x² છેદમાં 3.3 × 10⁻³ - 2x. ઓકે, સોરી, x² માંથી આ સ્ક્વેર નીકળી ગયો છે. આ બધી જગ્યાએથી સ્ક્વેર નીકળી જશે. હવે આ સમીકરણનું સાદું રૂપ આપીએ એટલે આપણને x મળી જશે. તો 5 પોઈન્ટ આપણે અહીંયા 66 લઈ લઈએ છીએ ઇન્ટુ 3.3 × 10⁻³ - 2x is equal to x. ઓકે, હવે આ બંનેને અહીંયા ગુણી દઈએ છીએ. માત્ર આટલું જ કામ કરીએ છીએ. આ બંનેને અહીંયા શું કરીએ છીએ? ગુણીએ છીએ. તો આપણને જવાબ શું મળશે? 3.3 × 5.66. તો આ જવાબ મળશે 18.678 ગુણ્યા 10⁻³ માઈનસ 5.66 ગુણ્યા 2 કેટલા થાય? 2. તો એ જવાબ મળશે 11.32x બરાબર x. ઓકે, હવે આ જે છે જેને સામે જવા દઉં છું તો આપણી પાસે શું જવાબ મળશે? 18.678 ગુણ્યા 10⁻³ બરાબર 12.32x. ઓકે, આ માઈનસ છે, સામે જશે પ્લસ થઈ જશે. સિમ્પલ છે. હવે x ની આપણે કિંમત મેળવીએ છે તો x બરાબર આને સામે જવા દઈએ એટલે ભાગાકારમાં જશે. ભાગાકારમાં જાય પહેલા આપણે લખી દઈએ માત્ર 18.678 ગુણ્યા 10⁻³ છેદમાં 12.32. તો 18.678 ભાગ્યા 12.32. તો આ જવાબ મળશે આપણને 1.51 6 છે તો ત્યાં 52 કરી દે ગુણ્યા 10⁻³ x. ઓકે, હવે અહીંયા આપણને x મળી ગયો છે. તો x મળી જાય છે. આના આધારિત હવે આપણે શું કરવાનું છે? તો સંતુલન સમયે દરેકની સાંદ્રતા શોધવાની છે. હવે સંતુલન સમયે સાંદ્રતા શોધવી હોય તો એ સાંદ્રતા તો બહુ ઈઝી થઈ જાય. કઈ રીતે? અહીંયા x છે તો આ બંનેની સંતુલન સમયે સાંદ્રતા કેટલી થાય? સંતુલન સમયે સાંદ્રતા કયા સમયે? સંતુલન સમયે સાંદ્રતા. આ સાંદ્રતા બરાબર શું થાય? x એટલે કે આ જ થાય. આ બંનેની સાંદ્રતા લઈ લઈએ આપણે અહીંયા Br2 is equal to
Cl2 is equal to કેટલી આવે 1.52 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત કેટલી આવે 1.52 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત ને બીજાની એટલે કે આ જે વધેલો છે BrCl આની સાંદ્રતા કેટલી આવે તો BrCl is equal to શું આવે 3.3 into 10 raised to minus 3 minus 2 into તમારી પાસે છે અહીંયા 1.52 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત આનું સાદુરૂપ જાતે આપવાનું છે શું કરવાનું છે આનું સાદુરૂપ આપણે જાતે આપવાનું છે અને એ જાતે આપીને એની કિંમત કેટલી થાય તમારે શોધવાની છે ત્યારબાદ આગળનો દાખલો લઈએ છીએ દાખલા નંબર 23 કયો દાખલો લઈશું દાખલા નંબર 23 ચલો 23 વાળો દાખલો લઈએ છીએ આપેલો છે 11-27 કેલ્વિન તાપમાને એટલે કે T બરાબર 11-27 કેલ્વિન એક એટીએમ દબાણ કેટલું આપેલું છે એક એટીએમ દબાણ CO અને CO2 નું મિશ્રણ ઘન કાર્બન સાથે દળથી 90.55% CO છે એટલે કે CO અને CO2 આ બંનેનું મિશ્રણ છે PCO અને PCO2 જેમાં દળથી ટકાવારી આપેલું છે ને આના માટે તમને દળથી તો દળથી ટકાવારી હોય એવા સમયે આનું વજન કેટલું થાય તો આનું વજન તમને આપેલું છે 90.50 અને દળથી છે આનો મતલબ થાય જો તમારે CO મતલબ ધારો કે આ W છે તો WCO2 કેટલું થાય WCO2 કેટલું થાય આપણે શોધીએ 100 માંથી 90.55 બાદ કરો એટલું કેમ કે રકમમાં તમને ક્લિયર શબ્દમાં આપેલું છે જેમાં દળથી દળ એટલે વજન 90.55% CO છે આ 90.55 છે તો CO2 કેટલો હોય 90.55 બાદ કરવાનો 100 માંથી કેટલો હોય 100 માંથી તે તમારે બાદ કરવો પડશે અને સંતુલનમાં એક પ્રક્રિયા આપેલી છે તમને CS plus CO2G it gives 2CO ઉપરના સમીકરણમાં Kc ગણવાનો છે આપણે શું ગણવાનો છે અહીંયા Kc હવે Kc ગણવો હોય તો કઈ રીતે ગણી શકાય છે Kc ની ગણતરી કરવી હોય તો એકદમ સરળ છે સૌથી પહેલા આપણે આ રકમ પૂરેપૂરી યાદ રાખવી પડશે રકમ પૂરેપૂરી પહેલી વાત શું છે તમને 1127 કેલ્વિન તાપમાન આપેલું છે કુલ દબાણ એક એટીએમ આપવામાં આવ્યું છે અને ત્યારબાદ એવું કીધું છે કે કાર્બન એ CO અને CO2 સાથે દળથી ટકાવારમાં છે જેમાં કાર્બન એ 90.55% છે કેટલા ટકા છે 90.55% છે મતલબ તમને દળથી આપી દીધું 90.55% જ્યારે દળની વાત થાય ત્યારે બાકીનાનું દળ કેટલું આવે તો એને 100 માંથી તમારે 90.55 બાદ કરો એટલું થાય કેમ કે દળથી ટકાવારી આપેલી છે શું આપેલું છે દળથી ટકાવારી તો આપણે એ વાત કરી લઈએ 100 માઈનસ 90.55 તો આપણને કેટલું મળશે 9.45 ગ્રામ કેટલું મળશે 9.45 ગ્રામ ઓકે હવે આમાં જેમને ખબર ના પડી હોય એ લોકો માટે એક થોડી વાત કરી દઉં જ્યારે તમને દળથી ટકાવારી આપે છે તમે ધારો કે એવું આપવામાં આવે છે કે 5% દળથી આલ્કોહોલ ધારો કે આપેલું છે શું આપેલું છે આલ્કોહોલ પાણીમાં તો આવું જ્યારે આપવામાં આવે છે આનો મતલબ શું થાય એટલે આવા સવાલનો મતલબ તમને કાઢતા આવડી જાય તો આ બહુ ઈઝી થઈ જાય એટલા માટે આપણે અહીંયા આ શીખીએ છીએ જ્યારે આવું તમને આપવામાં આવે છે આનો મતલબ થાય 5% W/W 5% શું થાય W/W આનો મતલબ એવો થાય છે કે અહીંયા તમારે વજન શોધવાનું અને હંમેશા ટકાવાળા જેટલા સમીકરણો છે 3 છે percentage W/W percentage W/V અને percentage V/V તો આ બધામાં 100 ગ્રામ ટોટલ હોય આમાંથી 5% આલ્કોહોલ છે તો મતલબ શું થાય 5 ગ્રામ આલ્કોહોલ 5 ગ્રામ શું થાય આલ્કોહોલ અને
95 ગ્રામ પાણી થાય. આનો મતલબ આવો થાય, યાદ રાખવાનું છે તમારે. ઓકે, એટલે આની ગણતરી કરવાની જરૂર જ નથી, માત્ર 100 માંથી આપણે બાદ કરી દેવાનું. શું કરવાનું છે? 100 માંથી જે પદાર્થ આપેલો હોય એને બાદ કરવાનો. અહીંયા તમને આપેલું છે 90.55%. કેટલા ટકા? 90.55%. એટલે આપણે 100 માંથી 90.55 બાદ કર્યું, મળ્યું આટલું. ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ. ધારો કે તમને શું કીધું છે અહીંયા? પહેલી વાર ટોટલ દબાણ આપ્યું છે 1 atm. બીજું Kc શોધવાનો કીધો છે. શું શોધવાનો કીધો છે? Kc. યાદ રાખજો, અહીંયા ક્યારે Kc મળે જ નહીં. પહેલા તબક્કામાં અહીંયા હંમેશા શું મળશે? Kp. પણ એ શોધવા માટે તમારી પાસે આનું દબાણ હોવું જોઈએ અને આનું પણ દબાણ હોવું જોઈએ. એટલે કે બંનેના આંશિક દબાણ હોવા જોઈએ. આ બંનેના આંશિક દબાણ હોય તો જ આ Kp મળી શકે. તો આનું આંશિક દબાણ કેટલું લઈ શકાય? આનું આંશિક દબાણ કેટલું લઈ શકાય? તો આંશિક દબાણ શોધવા માટે પહેલા આપણી પાસે સમીકરણ છે આંશિક દબાણ બરાબર આંશિક દબાણ. ધારો કે હું ડાયરેક્ટ સિમ્બોલિક ભાષામાં લખી દઉં, એટલે આ બધું લખવાની જરૂર ના પડે, કેમ કે આપણે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ ઓલરેડી ભણેલા છીએ. PCO બરાબર NCO છેદમાં NCO પ્લસ NCO2 into P total. ઓકે, મતલબ અહીંયા શું કરવાનું છે તમારે? NCO અને NCO2 શોધવાનું છે. હવે મોલ બંનેના શોધવા છે, બંનેના વજન આપેલા છે, તો આણ્વીય દળ વડે ભાગવું પડે. તાના માટે આપણે શું કરીએ છીએ? વજન. ધારો કે હું પહેલા NCO લઉં છું, તો NCO બરાબર શું થાય? WCO એટલે કે વજન ભાગ્યા MCO એટલે કે આણ્વીય દળ. વજન કેટલું આપેલું છે WCO નું? 90.55 છેદમાં એનું આણ્વીય દળ કેટલું થાય? C 12. પછી ઓક્સિજન 16. તો 12 ને 16 કેટલા થશે? આપણને આવડે છે 12 ને 16 28, પણ છતાં ગુણાકાર કરીએ, સોરી સરવાળો કરી લેવાનો જ્યારે તકલીફ ના પડે. ઓકે, આ થઈ ગયું 28. હવે હું અહીંયા કેલ્શિયમનો ઉપયોગ શા માટે કરું છું એ પણ તમને કહી દઉં. દરેક વ્યક્તિને આવા સાદી ગણતરી તો આવડતી જ હોય, પણ એક્ઝામ સમયે ઉતાવળમાં ભૂલ થવાની શક્યતાઓ સૌથી વધારે હોય. કેમ કે હું જ્યારથી છેલ્લા 6 વર્ષથી બોર્ડના પેપર ચેક કરીએ છીએ, આની પહેલા પણ મેં તમને જણાવ્યું છે કે દરેક વ્યક્તિઓ બધી સમીકરણો સાચા મૂકે, કિંમતો પણ સાચી મૂકે, પણ જવાબ 10 થી 15% વ્યક્તિનો જ દર વર્ષે સાચો હોય. આ યાદ રાખજો. તો આનું થવાનું કારણ શું હોઈ શકે? તો આ બધું થવાનું કારણ માત્ર ને માત્ર એક જ હોઈ શકે કે ઓવર કોન્ફિડન્સ અથવા તો કેલ્શિયમના ઉપયોગમાં ઝડપના કારણે ભૂલ થવાની સંભાવના. બધી જ તકલીફો હોઈ શકે. એટલે હંમેશા કેલ્શિયમને શાંત મગજથી ઉપયોગ કરવો. 90.55 ભાગ્યા 28. તો આના મોલ કેટલા થયા? 3.23. ઓકે, NCO2 બરાબર શું થાય? WCO2 છેદમાં MCO2. હવે અહીંયા આપણી પાસે છે 9.45. કેટલું છે? 9.45. હવે આનું આણ્વીય દળ કેટલું થાય CO2 નું? તો 12 પ્લસ 16 પ્લસ 16 તો આવશે 44. કેટલું આવશે? 44. તો અહીંયા આવશે 9.45 ભાગ્યા 44. તો આ પાસે આપણે 0.21 અને પછી 4 છે ને અહીંયા 3 છે. ઓકે, એટલે આટલા લખીએ છીએ. હવે બંનેમાં આપણે આ દબાણ શોધવું છે, એટલે કે આંશિક દબાણ શોધવું છે. તો આંશિક દબાણ શોધવા માટે શું કરીશું? પહેલું લઈએ PCO શું થાય? અહીંયા લખેલું છે આપણી પાસે NCO છેદમાં NCO પ્લસ NCO2 into P ટોટલ તો આપણને એક એટીએમ આપેલું છે. હવે NCO કેટલું છે આપણી પાસે? 3.23 છેદમાં 3.23 વત્તા 0.21. 3.23 વત્તા 0.21 into 1. અહીંયા એક એટીએમ આપવામાં આવેલું છે, એટલા માટે આપણે શું લખી શકીએ છીએ? into 1. હવે આનાથી એક સ્ટેપ આગળ વધીએ થોડા. તો 3.23
3.23 પ્લસ 0.21 તો આ થઈ ગયો 3.44 કેટલું થાય 3.44 હવે આપણે શું કરીએ 3.23 ભાગ્યા 3.44 તો આવશે 0.9389 ઓકે આ આપણને મળ્યું શું PCO હવે PCO2 શોધવાનું છે શું શોધવાનું છે PCO2 તો PCO2 શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય NCO2 છેદમાં NCO2 plus NCO ઓકે હવે NCO2 તો NCO2 આપણી પાસે કેટલું છે 0.21 અહીંયા ઇન્ટુ P ટોટલ તો આવશે 0.21 છેદમાં 3.23 plus 0.21 ઓકે ઇન્ટુ 1 છે એટલે 1 ને ગણવાની જરૂર નથી હવે તમારી પાસે 0.21 ભાગ્યા 3.44 0.21 ભાગ્યા 3.44 0.061 એટલે આપણે અહીંયા શું કર્યું આ બંનેના આંશિક દબાણ શોધી લીધા હવે આના આધારે kp ની ગણતરી કરીએ કોની ગણતરી કરીએ kp તો kp ગણતરી કરવી હોય તો તમારી પાસે સમીકરણ છે kp બરાબર શું થાય તો kp બરાબર આવે નિપજોનું દબાણ છેદમાં પ્રક્રિયકોનું આંશિક દબાણ નિપજો co નું દબાણ કેટલું છે 0.9389 આનો સ્ક્વેર થશે સ્ક્વેર શા માટે થાય કહેવાની જરૂર નથી હવે CO2 તમારી પાસે છે અહીંયા 0.061 હવે આપણે પહેલા તબક્કામાં શું કરીએ છીએ 0.9389 ગુણ્યા 0.9389 તો આ જવાબ મળે છે આપણને 0.8815 છેદમાં 0.061 છેદમાં 0.061 તો 88 15 ભાગ્યા 0.061 તો આ જવાબ મળી આવશે 14.45 કેપી આપણને કેટલો મળ્યો 14.45 કઈ રીતે મળ્યો ખબર પડી બધાને ઓકે કેપી મળ્યો હવે કેપી ના આધારે કેસી શોધવો છે તો તમે સમીકરણ યાદ જ છે કેપી અને કેસી ના સંબંધનું કેપી બરાબર શું આવે તો RT raised to delta Ng into Kc RT raised to delta Ng into Kc delta Ng કઈ રીતે શોધવાનો નિપજોના મોલ માઈનસ પ્રક્રિયકોના મોલ આપણી પાસે આ ગ્રામમાં છે અને બાજુમાં પણ ગ્રામમાં છે પણ ડેલ્ટા Ng શોધવો છે તો ડેલ્ટા Ng નિપજોના મોલ 2 માઈનસ પ્રક્રિયકોના મોલ 2 નહીં આવે અહીંયા 1 આવશે કેમ આ ઘન અવસ્થામાં છે ને આ વાયુ અવસ્થામાં છે Ng મતલબ એવા પ્રક્રિયકો અને નિપજોના મોલને ધ્યાનમાં લેવાના જે કઈ અવસ્થામાં હોય ગેસ અહીંયા આવશે 1 આથી ડેલ્ટા Ng કેટલો થાય 1 r મળી જાય અને Kp તમને આપવામાં આવે છે તો Kc જાતે શોધવાનો છે અહીંયા Kc શું કરવાનું છે આપણે જાતે શોધવાનો છે આ રીતે આપણે 23મો દાખલો લીધો હવે આના પછીનો દાખલો ગણવાના છે તે પહેલા આ સાફ કરી દઈએ 23મો દાખલો ભણ્યા બાદ આપણે અહીંયા દાખલા નંબર 24 નો અભ્યાસ કરવાના છે દાખલા નંબર 24 વિશે વાત કરીએ તો આ થોડો ડિફરન્ટ છે જે અત્યાર સુધીમાં નથી આવ્યો આવા પ્રકારનો દાખલો છે આવા પ્રકારનો દાખલો છે એટલે સ્વાભાવિક છે કે પૂરો ગણવો જ પડશે દાખલા નંબર 24 આમાં પૂરેપૂરી પહેલા તો રકમ લખી લઈએ આપણે 298 કેલ્વિન તાપમાને કેટલા તાપમાને 298 કેલ્વિન T બરાબર 298 ત્યારબાદ NO અને O2 માંથી NO2 નું સર્જન માટે ડેલ્ટા G0 અને સંતુલન અચળાંક ગણો NO અને બીજું શું આપવામાં આવેલું છે તમને NOG છે અને O2 માંથી એટલે કે 1/2 O2 આમાંથી NO2 ના સર્જન માટે કોના સર્જન માટે NO2 ના સર્જન માટે ડેલ્ટા G0 અને સંતુલન અચળાંક Kc ગણો આ બંને વસ્તુની ગણતરી કરવાની છે હવે પહેલી વાત તમને અહીંયા બીજી અમુક ડિટેલ્સ પણ આપવામાં આવે છે સર્જન એન્થાલ્પી ફોર્મ્યુલેશન એન્થાલ્પી NO2 માટે આપવામાં આવેલી છે 52.0 કિલોજૂલ પ્રતિ મોલ કેટલી આપેલી છે 52.0 કિલોજૂલ પ્રતિ મોલ અને NO માટે
માટે સર્જન એન્થાલ્પી આપેલી છે 87.0 કિલો જૂલ પ્રતિ મોલ. ઓકે, હવે એનાથી આગળ તમને O2 ની સર્જન એન્થાલ્પી 0 આપેલી છે. જો નથી આપેલી હોતી ને તો પણ આપણે જ્યારે થિયરી ચલાવી છે ત્યારે તમને ક્લિયર શબ્દમાં કીધેલું છે કે એવા સંયોજનો કે જે કુદરતમાંથી મુક્ત અવસ્થામાં મળી આવતા હોય જેમની સર્જન એન્થાલ્પી હંમેશા 0 હોય. અહીંયા આપેલી છે પણ જો ના આપે ને તો પણ 0 લઈ જ લેવાની. જેમ કે હું H2 લઉં, N2 લઉં, પછી સોડિયમ લઉં, Fe લઉં, આવા તત્વો કે જે કુદરતમાંથી મુક્ત હોય એટલે કુદરતમાંથી મુક્ત અવસ્થામાં મળી આવતા હોય, સ્થાયી સ્વરૂપમાં હોય, આ બધાની સર્જન એન્થાલ્પી હંમેશા 0 હોય. હવે આમાં આપણે સર્જન એન્થાલ્પી શોધવી છે ડેલ્ટા G0. આ શોધવી છે તો કઈ રીતે આવે? નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. ઉષ્માગતિશાસ્ત્રમાં અભ્યાસ કર્યા છીએ આપણે. નિપજોની એન્થાલ્પી એટલે અહીંયા હું લઈશ 52.0 માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પી 87.0 પ્લસ આની તો 0 છે હાફ ઇન્ટુ 0. ઓકે, હવે અહીંયા આવશે 52.0 માઈનસ 87.0. ઓકે, 52.0 માઈનસ 87.0 તો 87 માઈનસ 52 તો આ આવશે 35.0 પણ માઈનસ માં. ઓકે, ડેલ્ટા G0 આપણને ફોર્મ્યુલેશન એન્થાલ્પી મળી ગયા ની કેટલી હોઈ શકે? હવે આપણને શેમાં મળી છે? કિલો જૂલ પ્રતિ મોલ. બીજો સવાલ આની અંદર શું આપવામાં આવ્યો છે? Kc શોધવાનો છે. શું શોધવાનો છે? Kc. હવે જ્યારે Kc શોધવો છે તો આના માટેનું સમીકરણ તમને બધાને આવડે જ છે કેમ કે આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં ઓલરેડી શીખી ગયા છીએ. તે સમીકરણ વાત કરીએ ડેલ્ટા G બરાબર માઈનસ RT ln Kc. RT ln Kc. હવે અહીંયા આપણી પાસે ડેલ્ટા G0 તો છે. ડેલ્ટા G0 ની કિંમત છે, તાપમાન આપેલું છે અને R તમને રકમમાં ઓલરેડી આપી ચૂક્યા છે. R તમને આપવામાં આવ્યો છે જે છે 8.314. હવે અહીંયા માઈનસ ડેલ્ટા G0 લઈએ તો 35.0 આવશે. શું આવશે? 35.0. R 8.314. આ માઈનસ માં તો આ માઈનસ આવ્યું T. T તમને રકમમાં આપવામાં આવેલો છે 298 ઇન્ટુ 298 ઇન્ટુ log ફેરવ્યા ને RT ln છે ને log માં ફેરવ્યું તો 2.303 log Kc. log Kc. ઓકે, હવે આ પહેલા તો માઈનસ માઈનસ જતા રહ્યા. log Kc બરાબર શું થાય? તો 35. log Kc બરાબર શું થાય? 35. અને અહીંયા જે ગુણાકારમાં જે કિંમતો આપેલી છે એ સામે જશે તો ભાગાકારમાં જશે. ક્યાં જશે? ભાગાકારમાં જશે. તો પહેલા આ બધાનો ગુણાકાર કરી દો. 8.314 પ્લસ 298 પ્લસ 2.303. સોરી, ગુણાકાર કરવાનો હતો. ઓકે, તો આનો જવાબ આપણને મળશે 5705.85 એટલે 35 ભાગ્યા 5705.85 તો આ મળશે 0.607797 0.607797 આવા પ્રકારનો જે આન્સર છે આ આન્સર આપણે અહીંયા મળી આવશે. ઓકે, હવે અહીંયા 8.314 લીધું છે આપણે. એક કિંમત અહીંયા r ની જે છે 8.314 ગુણ્યા 10 ની -3 ઘાત. આ 10 ની -3 ઘાત જે છે આ -3 ઘાત અહીંયા લેવી જરૂરી હતી અહીંયા કેમ કે તાપમાન કેલ્વિનમાં ને આ જે જવાબ છે કિલો જૂલ ની અંદર છે. તો એની જે 10 ની -3 ઘાત છે આ 10 ની -3 ઘાત અહીંયા લખવાની આવે. આ -3 હોય જે ઉપર જાય એટલે 10 ની +3 પણ થઈ શકે into 10⁻³ ઓકે. આના આધારે 10⁻³ લખી શકાય. હવે આનો તમારે log આપણી પાસે છે. આ શું છે? log Kc. log Kc બરાબર આવશે 0.6077 0.6077
ગુણ્યા 10 ની -3 ઘાત અને kc બરાબર શું થાય તો kc બરાબર આવે એન્ટીલોગ અહીંયા ડેલ્ટા g મળ્યા બાદ આપણે હવે શું શોધવાનું છે ડેલ્ટા g0 બરાબર kc શોધવાનો છે એટલા માટે આપણે સમીકરણ આ મૂકવું છે RT ln kc RT ln kc હવે ડેલ્ટા g0 છે આપણને અહીંયા કિલો જૂલ માં આપ્યું છે શેમાં આપ્યું છે કિલો જૂલ પણ આપણી પાસે r ની કોઈ કિંમત એવી છે જ નહીં કે જે કિલો જૂલ માં આવે r ની જૂલ વાળી કિંમત છે તો એ છે 8.314 તો ત્યાં આવશે કિલો જૂલ ની જગ્યાએ જૂલ એટલે અહીંયા કિલો જૂલ ની જગ્યાએ મારે જૂલ માં ફેરવવું પડશે તો આ આવશે -35 ગુણ્યા 10 ની 3 ઘાત બરાબર r કેટલો લેવાનો છે 8.314 કેટલો આવશે 314 ગુણ્યા t તાપમાન અહીંયા આપેલું છે 298 કેલ્વિન ગુણ્યા હવે અહીંયા ln છે ln ને આપણે જો લોગ માં ફેરવવું હોય તો શું કરવું પડે છે 2.303 log kc 2.303 log kc બંને બાજુથી પહેલા માઈનસ માઈનસ નીકળી ગયું હવે log kc ને સૂત્રનો કરતા બનાવીએ કોને log kc તો અહીંયા આવશે 35 ગુણ્યા 10 ની 3 ઘાત છેદમાં 8.314 ગુણ્યા 298 into 2.303 ઓકે હવે આનો ભાગાકાર કરીએ આપણે તો આનો ભાગાકાર અહીંયા 35 છે તો 35 ભાગ્યા 8.314 ભાગ્યા 298 ભાગ્યા 2.303 તો આ જવાબ આપણને મળશે 0.006265 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે આ 3 ઘાત છે આ પોઈન્ટ નું આમ ખસેડી શકીશ તો એ આવશે 65 ઓકે એટલે log kc બરાબર શું મળ્યું આપણને 6.65 સોરી 6.265 હવે kc શોધવું હોય તો શું થાય તો kc બરાબર થાય એન્ટી-log ઓફ 6.265 અને આનો એન્ટી-log શોધવો હોય તમને એન્ટી-log શોધતા શીખવાડ્યું છે એમાં 10 ની 6 ઘાત પોઈન્ટ પહેલા ને મૂકી દેવાની અને બાકીનું જે વધે છે 0.265 આના ભાગ્યા 35 58 + 1 ગુણ્યા બરાબર કેટલી વાર 13 વાર જે જવાબ આવે તે અહીંયા મૂકવાનો એટલે આ રીતે આપણે અહીંયા આ સમીકરણની મદદથી ડેલ્ટા G0 અને Kc બંને શોધી શકતા હોઈએ છીએ એટલે આ રીતે આપણે 24મો દાખલો અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે પછીના લેક્ચરમાં આનાથી આગળનો દાખલો જોઈશું।